જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે પ્રાણી સંગ્રહાલયમાં, જે જૂનાગઢની અંદર આવેલું છે। તો તેની ટિકિટ છે ફક્ત 40 રૂપિયા, અને 40 રૂપિયામાં તમને આનંદભર્યું બધું જોવા મળી જશે। તો આપણે આગળ વધીશું અને શું શું જોવા મળે છે એ તમને બતાવવાના છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો। તો હવે તમને પ્રાણી સંગ્રહાલયનો વ્યૂ બતાવવા જઈ રહ્યા છે। અહીંયાથી આગળ વધીશું આપણે। તો હવે આપણે ટિકિટ બારીએ જઈશું, કેમ કે આપણે ટિકિટ લેવી પડશે। ટિકિટ વગર અંદર પ્રવેશ કરવા નહીં દે, એના માટે તો આગળ વધીએ અને ટિકિટ લઈએ, બરાબર મિત્રો। તો જોઈ શકો છો મિત્રો તમે કે અહીંયા બોર્ડ લગાવેલું છે, ટિકિટની પ્રાઇસ કેટલી છે। તો 40 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે, અને હવે ટિકિટ લઈ લઈશું અહીંયાથી। ટિકિટ બારીએથી આપણે ટિકિટ લીધી છે, અને હવે આપણે અંદર જવાનું છે। તો અંદર જઈને શું શું જોવા મળે છે, પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે અંદર, તો તમને બતાવીએ, બરાબર છે। તો વિડીયોમાં એન્ડ સુધી જરૂર બનાવી રહેજો। તો જોઈ શકો છો અહીંયા પક્ષીઓની બોર્ડ પણ લગાવેલા છે। તો અહીંયા તમે આ કયું પક્ષી છે અહીંયા ઓળખીને તમે જોઈ શકો છો। જો કે જોરદાર એવો પક્ષીઓનો વ્યૂ જોવા મળે છે પ્રાણી સંગ્રહાલયની અંદર, જોઈ શકો છો તમે। તો બહુ જોરદાર જગ્યા છે। તો જૂનાગઢની અંદર આવો તો આ જગ્યાની મુલાકાત કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર છે। આ બીજું પક્ષી આવ્યું છે, અને ત્યાંનું પણ અહીંયા બોર્ડ દર્શાવેલું છે। તો તમે બોર્ડ વાંચીને બધી માહિતી પણ જાણી શકો છો। તો આ રીતના કંઈક તમને પૂરો વ્યૂ જોવા મળે છે પ્રાણી સંગ્રહાલયની અંદર। પહેલાં પક્ષીઓ જોવા મળશે, પછી તમને પ્રાણીઓનો વ્યૂ બતાવીશું। હવે આપણે આગળ જઈશું, આગળ શું જોવા મળે છે તે હવે હું તમને બતાવીશ। તો અહીંયા સિંહ, વાઘ, દીપડો બધું જ જોવા મળી જવાનું છે। તો સ્ટાર્ટિંગમાં બધા મિત્રો છે અહીંયા એન્જોય માટે આવ્યા છે। તો હવે આપણે વાઘ જોવા માટે આગળ જવાનું છે। તો બધા વાઘ જોવા માટે આગળ વધી રહ્યા છે। તો પહેલાં તો અહીંયા પક્ષીઓ તમને જોવા મળશે। અહીંયા પણ પક્ષીઓનો વ્યૂ છે, અને આ બાજુ પ્રાણીઓ, એટલે કે પ્રાણીઓનો વ્યૂ બતાવીશ હવે તમને હું। જોઈ શકો છો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે। આ બાજુ તમને પક્ષીઓ જોવા મળશે, અને હવે આ લાઈનમાં અહીંયા ઘુવડનો વ્યૂ તમે જોઈ શકો છો। અલગ અલગ પક્ષીઓ, તમને જાત જાતના પક્ષીઓ જોવા મળી જવાના છે। અને હવે આપણે વાઘ જોવા માટે આગળ વધીશું। તે પહેલાં અહીંયા તમે ઘુવડનો વ્યૂ જોઈ શકો છો, ઘુવડ। ચલો હવે વાઘ બતાવીએ તમને। તો જોઈ શકો છો હવે ચેતવણીનું બોર્ડ પણ આવી ગયું છે, અને વાઘ સૂઈ રહ્યો છે। જુઓ, પૂંછડી પટપટાવે છે વાઘ, અને બીજો વાઘ પેલી બાજુ છે। આ વાઘ છે તે આરામ કરી રહ્યો છે હાલના સમયમાં, અને પેલી બાજુ બીજો વાઘ આવશે, અને આપણે બે મસ્તી કરશે, જોજો તમે। આ બીજો વાઘ છે, જુઓ, પાણીના કુંડમાંથી નીકળ્યો છે, જુઓ। તો ધીરે ધીરે હવે જે પેલો વાઘ સૂઈ રહ્યો છે તેની બાજુ જાય છે, અને બે આપણે મસ્તી કરશે, હું તમને બતાવીશ। તો આપણી યુટ્યુબ ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળવાના જ છે। જોઈ શકો છો તમે કે ધીરે ધીરે વાઘ આગળ વધી રહ્યો છે, જેમ કોઈનો શિકાર કરવા ના જતો હોય એ રીતના, જુઓ તમે। અને પેલો વાઘ છે તે આરામ કરી રહ્યો છે, અને જોઈ શકો છો કે બે વાઘ આમના સામને આવી ગયા છે, અને બીજો વાઘ છે તે લાકડું લેવા માટે ગયો છે, જુઓ, અને લાકડું મોઢામાં ગાલ્યું છે। બે વાઘ મસ્તી કરવાના છે જબરજસ્ત, જુઓ તમે।
તો જોરદાર નજારો તમને જોવા મળે છે પ્રાણી સંગ્રહાલયની અંદર. જુઓ તમે, પાછો પાણીની કુંડમાં જતો રહ્યો છે વાઘ. બીજો વાઘ છે તે આરામ કરે છે. જુઓ તમે, અને હવે આગળ શું શું જોવા મળે છે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું. તો આ બાજુ દીપડો છે, દીપડો જોઈ શકો છો, ચેતવણીનું બોર્ડ. દીપડો, તો દીપડાનો વ્યૂ તમે જોઈ શકો છો. આ દીપડાનો વ્યૂ તમને જોવા મળે છે. અને પાછા જ આપણે આવી ગયા છે વાઘ જોવા માટે. તો પછીથી એકવાર તમને વાઘનો વ્યૂ બતાવીશું. અને હવે આગળ વધીને તમને સિંહનો વ્યૂ બતાવીશું. સિંહ જોઈ શકો છો કે સિંહનું બોર્ડ આવી ગયું છે અને લાઈન પણ કહેવામાં આવે છે. તો સિંહનો વ્યૂ તમે જોઈ શકો છો. વાઘથી પણ ડેન્જર સિંહ આવે છે. જુઓ, તો સિંહનો વ્યૂ તમે જોઈ શકો છો. અને આગળ શું જોવા મળે છે એ તમને બતાવીશ. તો સિંહનો વ્યૂ પતશે એટલે હવે આપણે આગળ વધીએ અને પેલી બાજુ જઈશું. અને એ બાજુ આપણે મગર જોવા માટે જવાનું છે. તો મગરનો વ્યૂ કેવો જોવા મળે છે એ તમને બતાવીશ. તો જોઈ શકો છો, આ છે મગર. કેટલા છે મગર? 4 મગર છે. 3 આ બાજુ છે ને 1 પેલી બાજુ છે. તો શાંતિથી પડી રહ્યા છે. જુઓ તમે કિનારી પર. તો મગરનો જોરદાર વ્યૂ તમે જોઈ શકો છો. પ્રાણી સંગ્રહાલયની અંદર તમને આવો વ્યૂ જોવા મળવાનો છે. જુઓ તમને, તો મગરનો વ્યૂ તમને બતાવ્યો. અને આ બાજુ પણ નાનું બચ્ચું કિનારી પર પડી રહ્યું છે. જુઓ તમે, તો મગરનો વ્યૂ તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ વધવાનું છે અને આગળ શું જોવા મળે છે એ તમને બતાવવાનું છે. કેમ કે પ્રાણી સંગ્રહાલયની અંદર આપણે બધી જ વસ્તુ બતાવવાની છે. કેટલા પ્રાણીઓ છે ને કેટલા પક્ષીઓ છે. તો હવે આપણે આગળ વધીશું. બીજું બોર્ડ આવી ગયું છે, ચેતવણી. અહીંયા તમને કાચબ જોવા મળે છે પાણીની અંદર. અને આ બાજુ છે લીલકોચેડા, ડેન્જર. જો કાંચેડા, આને કાંચેડા કહેવામાં આવે છે. અને ગોયરો પણ છે આ બાજુ, ગોયરો. અને આ બાજુ શું જોવા મળે છે એ તમને બતાવીશ. ચિત્તોર છે, ચિત્તોર. તો ચિત્તોરનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. આ છે એની બાજુમાં કોબરા નાગનો વ્યૂ તમે જોઈ શકો છો. ડેન્જર કોબરા નાગ. અને કોબરા નાગ પછીનો વ્યૂ તમને નેક્સ્ટ બતાવીશું. આ પણ સાપ જ છે, ડેન્જર. જોઈ શકો છો તમે. ધમન સાપ. આ કાચબ છે, પણ અલગ પ્રકારના કાચબ છે. તો કાચબનો વ્યૂ પણ જોઈ શકો છો. આ બધી માહિતી છે. આ બાજુ અજગર તમને જોવા મળી જશે. જુઓ, અજગર. અજગરને તો તમે બધા ઓળખતા જ હશો મિત્રો. તો અજગરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. જુઓ, અને હવે આપણે જોવા જઈશું ઝરખ. અને ઝરખ કહેવામાં આવે છે. જુઓ, ઝરખ. તો ઝરખનો વ્યૂ તમે જોઈ શકો છો. અને હવે આગળ શું જોવા મળે છે હું તમને બતાવીશ. આ બાજુ છોકરોને રમવા માટેની પણ બેસ્ટ જગ્યા છે.
અને હવે આગળ વધીશું આપણે. આગળ શું શું જોવા મળે છે તમને બતાવીશ. કાંગારૂ અને આ બાજુ છે પક્ષીઓનો વ્યૂ છે આ બાજુ. અને આ છે મોર, આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોર. મોરનો વ્યૂ જોઈ શકો છો તમે. હવે તમને ઘોડાનો વ્યૂ જોવા મળશે. જુઓ તમે ઘોડાનો વ્યૂ. અહીંયા તમને ઝીબ્રા જોવા મળે છે. જુઓ આ બોર્ડ મારેલું છે. આ તમને ઝીબ્રાનો વ્યૂ બતાવીશ. હવે જુઓ જોઈ શકો છો આ છે ઝીબ્રા. હવે આગળ વધીશું આપણે. આગળ શું આપણને જોવા મળે છે તમને બતાવીશું. હવે તમને રોજ બતાવીશું. જો હા અહીંયા થઈને જો આ છે સમૂહ. જો અહીંયા સમૂહ નો વ્યૂ બતાવીશ તમને. જો સમૂહ આ છે સમૂહ. જો જોવા મળતા છે તમને સમૂહ. જો આ ટોમેસ ગેન્ડો હિપ્પાટોમેસ ગેન્ડો બતાવીશ તમને. જો જસ્ટ તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ. જેટલું પણ જોવાલાયક વસ્તુ હતું એટલું મેં તમને બતાવ્યું. તો વિડીયો છે તે આપણે આટલેથી સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. તો તમને એકદમ જોરદાર વ્યૂ બતાવ્યો પ્રાણી સંગ્રહાલયનો. તો મિત્રો જય માતાજી.